આવતીકાલે સવારે 7 વાગે મતદાનની શરૂઆત થવાની છે અને તે પહેલા જે સમીકરણો છે, જે ગણિત છે, આપને જણાવી દઈએ. વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની બેઠકો વિશે, તો મધ્ય ગુજરાતની બેઠકોનું કેવું ગણિત છે, કેવો ખેલ છે, તે પણ આપને જણાવી દઈએ. મધ્ય ગુજરાતની જે બેઠકો છે ત્યાં અત્યારે કેવું ગણિત આપ જોઈ શકો છો તે આપને જણાવી દઈએ. અમદાવાદની બેઠકની જો વાત કરવામાં આવે તો અમદાવાદની બેઠક પર હસમુખ પટેલ ભાજપમાંથી છે, જ્યારે હિંમતસિંહ પટેલ કોંગ્રેસમાંથી અમદાવાદ પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. અમદાવાદ પશ્ચિમ બેઠકની વાત કરવામાં આવે દિનેશ મકવાણા અને તેની સામે ભરત મકવાણા અમદાવાદના પશ્ચિમ બેઠક પરથી મેદાનમાં છે. ખરાખરીનો જંગ અહીં પણ જામવાનો છે, નજર મંડરાયેલી રહેશે. વડોદરા બેઠકમાં વિવાદ સર્જાયો હતો. શરૂઆતમાં વડોદરામાં ડોક્ટર હેમાંગ જોશી ચૂંટણી ભાજપ તરફથી લડી રહ્યા છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર છે. પરંતુ હવે વાત કરવામાં આવે આણંદ બેઠકની, મિતેશ પટેલને રિપીટ કરવામાં આવ્યા ભાજપ દ્વારા. કોંગ્રેસમાંથી પૂર્વ કોંગ્રેસ વિપક્ષ નેતા અમિત ચાવડા મેદાનમાં છે. બંને મજબૂત ઉમેદવાર છે. કોણ જીતે છે આણંદ બેઠક પર? આણંદ બેઠક પર ખાસ કરીને રાજપૂતોનું પ્રભુત્વ, ક્ષત્રિયોનું પ્રભુત્વ પણ વધુ છે. ખેડા બેઠક પર પણ ક્ષત્રિયોનું પ્રભુત્વ વધુ છે. ખેડામાં દેવુસિંહ ચૌહાણ ભાજપ તરફથી ચૂંટણી લડશે, જ્યારે કાળુસિંહ ડાભી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડશે. ક્ષત્રિય આંદોલનની અસર વિશે વાત કરીએ તો આણંદ અને ખેડા એ બેઠકોમાંથી આવે છે જ્યાં ક્ષત્રિય આંદોલનની અસર વર્તાઈ શકે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. દાહોદ બેઠકની વાત કરવામાં આવે આદિવાસી વિસ્તાર છે અને દાહોદ બેઠક પરથી જો વાત કરવામાં આવે જસવંતસિંહ ભાભોર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે પ્રભા તાળિયાદ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે દાહોદ બેઠક ઉપરથી. અને દાહોદ બેઠક સિવાય જો મધ્ય ગુજરાતની અન્ય બેઠકો વિશે પણ વાત કરવામાં આવે તો તેનું જે સમીકરણ છે, જાતિગત સમીકરણ પણ ચૂંટણીના માહોલમાં ખૂબ મહત્વના બની રહેતા હોય છે. જાતિગત સમીકરણો પણ ધ્યાનમાં લેવા પડતા હોય છે અને સમીકરણોના આધારે જ ઉમેદવારો પણ નક્કી કરવામાં આવતા હોય છે મોટા ભાગે. પંચમહાલ બેઠકની વાત કરવામાં આવે એ જ વિસ્તાર આવે છે જ્યાં બીજેપીમાંથી રાજપાલસિંહ જાદવ ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કોંગ્રેસમાંથી ગુલાબસિંહ ચૌહાણ પંચમહાલ બેઠક પરથી મેદાનમાં છે. આ એ પંચમહાલ દાહોદ એ વિસ્તાર છે કે જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસની પકડ મજબૂત માનવામાં આવે છે. છોટાઉદેપુર પણ એમાંનો જ એક વિસ્તાર આવે છે, આદિવાસી વિસ્તાર છે. છોટાઉદેપુરમાં સામાન્ય રીતે વિકાસના પ્રશ્નો, વિકાસના મુદ્દાઓ ઉઠતા હોય છે. જશુ રાઠવા ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે, કોંગ્રેસ તરફથી સુખરામ રાઠવા ચૂંટણી લડી રહ્યા છે છોટાઉદેપુર બેઠકથી. સામાન્ય રીતે છોટાઉદેપુર બેઠક પર વિકાસના મુદ્દાઓ ચર્ચામાં રહેતા હોય છે. કરીશું મતદાનની આ તમામ